हर कर्म अपना करेंगे, हर कर्म अपना करेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे अपना करेंगे, हर कर्म अपना करेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे। आज देशभक्तिનો પ્રસંગ આજ ગવાતો હોય અને ત્યારે આપણે આંગણે આપણા ભારતનું ગૌરવમાં દેશ ભારતીના સીમાડા હાંચવીને બેઠેલા એવા આપણા સર્વનું ગૌરવ કહી શકાય એવા એક્સ આર્મી મેન મુકેશભાઈ પાટીલ આપણી વચ્ચે એકવાર જોરદાર તાળીઓથી આ સૈનિકોને વધાવીએ અને એવા જ એક્સ નાયક આર્મી મેન એવા ઘનશ્યામભાઈ ઠુમર આપણી વચ્ચે એકવાર જોરદાર તાળીઓથી એમને બાપ એના ખીચા ઉપર આ મેડલ એમ નામ નથી મળ્યા, એના માટે કેટલાય ભોગ દીધા છે, હું ને તમે બીજું શું કરી શકીએ, એકવાર બધા ઊભા થઈ સ્ટેન્ડિંગ ઓવેશનની અંદર આપણે એમનું માન આપીએ અને સાથે સાથે બાપ પ્રકાશભાઈ વેકરિયા જેને જીવન રક્ષકનો જેને એવોર્ડ મળ્યો છે એવા પ્રકાશભાઈ આપણી વચ્ચે એકવાર જોરદાર તાળીઓથી આ સૈનિકોને વધાવીએ। આરે પોતાના ઘર છોડ્યા ને ત્યારે હું ને તમે સુરક્ષિત છીએ બાપ, ત્યારે આઝાદી મળી ત્યારે બંને હાથ ઊંચા કરી भारत माता की, भारत माता की। अपना करेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए दिल दिया આ બધા તિરંગા લઈને ઊભા છે ને, તમને શું લાગે આ તિરંગો ખાલી 3 રંગનું કાપડ માત્ર છે? કેસરી, સફેદ ને લીલો આ 3 રંગનું કાપડ નહીં બાપ, આ તિરંગો આ દેશની આન બાન ને શાન। આ તિરંગો કોને કહેવાય? આની હું તાકાત થોડા વર્ષ પહેલા આખા વિશ્વએ જોઈ લીધી। જગત જમાદારી કરનારું અમેરિકાની સામે કોઈ પડે નહીં અને અમેરિકાને ટક્કર આપતો એક દેશ રશિયા, અને રશિયાએ જ્યારે યુક્રેનની સામે યુદ્ધ છેડી દીધું, વિશ્વ યુદ્ધ છેડાઈ ગયું એમ કહી શકાય। અને ત્યારે યુક્રેનમાં રહેલા કેટલાય ભારતીયોએ આપણા રાષ્ટ્રપતિને, આપણા વડાપ્રધાનને ઈમેલ કરીને કીધું મહારાજ અમે આ દેશમાં હલવાના તમે બહાર કાઢો। અને ત્યારે એમ કહેવાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી અને રશિયાએ 7 કલાક યુદ્ધ રોક્યું બાપ। આ તાકાત આ દેશની, મારા દેશનો કોઈ યુવાન, મારા દેશનો કોઈ વ્યક્તિ કહેતો હોય અને રશિયા વિશ્વ યુદ્ધ રોકી દેતું હોય, આ તાકાત આ વિશ્વ ગુરુ તરફ જવાના ડગલા ભરાયેલા। અને બાપ તેથી આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કીધું હતું કે હે યુક્રેનના ભારતીયો, તમે ઘરની બહાર નીકળો, તમારા હાથમાં તમારી ગાડી પર તમારા બસ ઉપર તિરંગો લગાવી નીકળજો અને હાથમાં તિરંગો જોશે, રશિયાનું સૈન્ય કાંઈ નહીં કરી શકે, બસમાં તિરંગો લગાવી નીકળો અને પછી હું જોઉં કોના બાપની તાકાત તિરંગા સામે ગોળી ચલાવવાની। આન બાન ને શાન, એટલે આપણને ગર્વ હોય, આ દેશ ઉપર ગર્વ હોય, આ તિરંગા ઉપર ગર્વ, આ તિરંગાનો દેશ છે બાપ, આ આપણું અભિમાન છે, આ દેશનું આ સ્વાભિમાન છે। એટલે જ કહે તું મેરા કર્મા, તું મેરા ધર્મા, તું મેરા અભિમાન હૈ, તું મેરા કર્મા, તું મેરા ધર્મા, તું मेरा अभिमान है वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान
દેશમાં આ તિરંગાનો દેશ, આ માં ભારતીનો દેશ બાપ, અને આ દેશનો જે યુવાન ખોટા રસ્તે હોય ને ત્યારે આ સાધુને બહુ દુઃખ થાય. યુવાન તો આમ થનગનતો હોવો જોઈએ, યુવાન તો આમ કંઈક કરી છૂટવાની ભાવના વાળો હોય. આ જેટલા કથામાં જેટલા બેઠા છે અને જેને હૃદયમાં દેશ માટે કઈ ભાવ જાગ્યો હોય, અને એટલા યુવાનો એક કામ કરો, બધા આગળ આવો, મારે જોવું છે આ દેશનું યુવાધન કેવું છે. ભાઈ આવો, બધા વ્યવસ્થા થતી હોય તો થઈ જાય. આ દેશનો જેટલો યુવાન જેના શરીરમાં ગરમ લોહી વહે, માં ભારતી માટે કાંઈક કરવાની જેને ભાવના, મારી માતાઓ પણ જેને કરવાની ભાવના, વેવલા ન આવતા, વેવલા ન આવતા, ને વેવલા હોય તો બંગડીયું જોતી હોય તો મારી પાસે લઈ જજો, પહેરી લેજો બંગડીયું. આ દેશને આવા વેવલાની જરૂર નથી બાપ. જેના શરીરમાં ગરમ લોહી વહેતું હોય અને જેને દેશ માટે કંઈક કરવાની ઈચ્છા હોય અને સાચો દેશ ભાવ, દરેક યુવાન આવી જાઓ. આ દેશ ભારત દેશ બાપ યુવાનોનો છે. આ દેશને બગાડવા માટે વિદેશ બહુ મોટા ષડયંત્ર ચલાવી રહ્યો છે. આ વ્યસન, આ ડ્રગ્સ તમને આપી અને તમને બગાડવાના કામ કરે. આ મારો દેશનો યુવાન, તમે બંગડીયું પહેરી તમારાથી આગળ ન હોવાય. તમે તો ક્યાંક ડખો હોય તો ઘરમાં ઘરી બાવણા બંધ કરનારા છો. તમારા ઘરે એમ શિવા ન જન્મે. આ દેશ એક સ્ત્રી ઘરની બહાર નીકળે તેથી એમ કહેવાય કે દુશ્મનના હૃદયના પાટિયા ભીહાવા મળે કે જે દેશની સ્ત્રી મેદાનમાં આવતી હોય ને એ દેશની સામે ન પડી શકાય. આ મારો યુવાન છે. તમને એમ થાય છે ને કઈ કરવું દેશ માટે, થાય છે કે નહીં? એક કામ કરવાનું છે ખાલી, તમે નક્કી કરો કે અમે આજથી વ્યસન છોડી દેશું અને ભારત વિશ્વગુરુ બની ગયો. બસ વ્યસન છોડી દો, મારો દેશ વિશ્વગુરુ બની ગયો. અને તમે બહુ ઉલ્લો ને, તમે ફેશન ને બ્યુટી પાર્લર છોડી દો, મારો દેશ વિશ્વગુરુ બની ગયો. જેટલા ભાઈઓ માવા નથી ખાતા એટલા તો બ્યુટી પાર્લર માં નાખો. આમાં દેશ ઊંચો ક્યાંથી આવે? આ યુવાનો આમ જોતો ખરા, એકના ચહેરા ઉપર આમ દેશ માટે કઈક કરવાની ભાવના, દેશ માટે કઈક કરી છૂટવાની ભાવના. વાહ યુવાન, આમ યુવાન જાગે ને તો કોઈના બાપની તેવડ નથી મારા દેશને કાંકરી ચાળો કરીએ. યુવાન જાગવો જોઈએ, અને યુવાન જાગે તો જ આ દેશ આગળ આવે. અને આવા યુવાનને જોઈને બાપ ઈચ્છા થાય. देश वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, देश का यारो क्या कहना, ये देश दुनिया का कहना. ये देश वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, देश का यारो क्या कहना, ये देश दुनिया का कहना. જુસ્સો કાયમ રહેવો જોઈએ. બાકી તમે હુઈ જાઓ ને ત્યારે દિલ્હીની ભર બજારમાં યુનિવર્સિટીમાં ઓલો એમ કહી દેતો હોય કે ભારત તેરે ટુકડે હોંગે ઇન્શા હિના ઇન્શા અલ્લાહ. આવો યુવાન બેઠો હોય ને કોની તાકાત છે દેશના ટુકડા કરવાની વાત? યુવાન જાગવો જોઈએ. યુવાન જાગે, ભારતીય જાગે. તાકાત છે ઊંચી નજર કરવાની. એ હૈદરાબાદની સભામાં બોલો ઓવૈસી એમ કહેતો હોય કે થોડોક સમય હિન્દુ પોલીસ હટાવી લો, હિન્દુનો ખાત્મો કરી નાખી. એ ગોરખોરીના પેટના જેથી હિન્દુ જાગે તો પાકિસ્તાન આખું પડવાનું થાય. તારું પાકિસ્તાન નહીં હંગરે તમે. આ દેશનો યુવાન જાગવો જોઈએ. આ દેશનો યુવાન જાગે. चौड़ी साथी वीरों की, यहाँ बोली शक्ले हीरो की, यहाँ गाते राजे, गाते राजे मस्ती में झूमे बस्ती में. અમે કઈ દુશ્મનાવટથી હાથ નથી કરતા બાપ. પ્રેમથી વાત કરો તો અમે પ્રેમ જ દેવા તૈયાર છીએ. બાકી જેથી અમને તોડવાની વાત કરો તેથી ભારતીય તરીકે અમારાથી સહન ન હોય. પ્રેમ આપો, અમે પ્રેમ દેવા તૈયાર છીએ. બાકી દુશ્મનાવટ કરવી હોય તો આવો मैदाનમાં, ખબર પડે હિન્દુસ્તાનનો સામનો કેમ થાય. दिल भर के लिए दिलदार, हम दुश्मन के लिए तलवार. मैदान अगर हम आ जाए, मुश्किल है पीछे हट जाए. હવે મારો હિન્દુ જાગ્યો, હવે મારો સનાતની, હવે મારો ભારતીય જાગ્યો. दिल भर के लिए दिलदार, हम दुश्मन के लिए तलवार. हम मैदान अगर हम आ जाए, मुश्किल है पीछे हट
है सावन, यहाँ बसता है सावन, बालों में खिलती है कलिया गालों में। कन्या विदा करी। ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो, देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना, देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना, देश का यारो क्या कहना, ये देश है दुनिया का। भारत माता की वंदे वंदे। આ ભાવ જિંદગી ભર ટકાવજો. મોટા મોટી કથાની દક્ષિણા મળી ગઈ મને.